નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ભક્ત કવિ નરસિંહ મહેતાની 616મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આજે વૈશાખી પૂનમે બુદ્ધ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે વડોદરાના મેયર, કાઉન્સિલરો તથા નગરજનો દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। વોર્ડ નંબર 13માં આવેલ બોરડી ફળિયામાં વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી જતા દુર્ગંધ સહિતના પ્રશ્નને લઈ લોકો પરેશાન। કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા સ્થળ મુલાકાત લઈ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો। હવે જોઈએ વિગતવાર સમાચાર। પાલિકાના કોન્ટ્રાક્ટના પટ્ટાવાળાને ₹18,996ની જગ્યાએ 10,000 પગાર ચૂકવાય છે, જે બાબતે પ્રકાશ પાડી વિપક્ષી નેતા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો। પટ્ટાવાળાના શોષણ બાબતે વિપક્ષી નેતાની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। મનપાની વિવિધ કચેરીઓમાં અંદાજિત 100 જેટલા પટ્ટાવાળાઓ કામ કરે છે। માહિતી મુજબ પટ્ટાવાળાઓનો પગાર ₹17,000 છે, પરંતુ તેમના બેંક એકાઉન્ટમાં 10થી 11,000 જ ચૂકવાય છે તેવું તેમનું કહેવું છે। કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવતા તમામ પટ્ટાવાળા દ્વારા કોન્ટ્રાક્ટર પદ્ધતિ રદ કરવાની માંગ કરવામાં આવી હતી। વડોદરા મહાનગર સેવા સદનમાં 100 ટીમને કોન્ટ્રાક્ટ પર અલ્ટ્રા મોડર્ન એજન્સીથી લેવામાં આવ્યા। જ્યારે ઇજારો આપવાનો હતો ત્યારે જ અમે વિરોધ કરેલો કે કોઈ બી ઓફિસનું બેકબોન હોય છે ત્યાંના ટીમ્સ, ફાઇલ ત્યાં મૂકેલી હોય, ઓફિસના પ્રોટોકોલ વખતે પરિસ્થિતિ એ લોકોને ખ્યાલ હોય છે, ત્યારે ટીમ્સની રેગ્યુલર ભરતી થવી જોઈએ એવી અમારી ડિમાન્ડ। કોન્ટ્રાક્ચ્યુઅલ લેબરમાં એમની સાથે ખૂબ મોટું શોષણ થઈ રહ્યું છે। ફર્સ્ટ ઓફ ઓલ તેમના પગાર રેગ્યુલર નથી થતા। ઇજારદાર જે કોન્ટ્રાક્ટ લે છે એના ટેન્ડર પ્રમાણે એમને 10 થી 15 તારીખની વચ્ચે પગાર કરવાના હોય છે, પણ એકચ્યુઅલી પગાર એ લિંક કરી દે છે એમના પેમેન્ટ સાથે, જેનો કોઈ નિસ્બત નથી। એટલે 25 તારીખ સુધી એ લોકોને પગાર નથી થતો। રવિવારની એમની હક રજા હોય છે, એ દિવસનો પગાર કાપી લેવામાં આવે છે। રવિવારે ઓવરટાઈમ જો કરવો પડે તો એ ઓવરટાઈમના પૈસા બી નથી આપતા, જ્યારે ટેન્ડર પ્રમાણે ઓવરટાઈમ કરે તો એના પૈસા આપતા અથવા તો રિપ્લેસમેન્ટમાં અન્ય કોઈ વ્યક્તિને ત્યાં હાજર કરવાનું પ્રોવિઝન છે। એટલે ટેન્ડર દરેક જગ્યાએ વાયોલેટ થાય છે। 100 જણમાંથી માંડ 3-4 જણના પીએફ ભરાય છે, બાકી લોકોના પીએફ ભરાતા નથી, પીએસઆઈના પૈસા નથી ભરાતા અને તમામ પૈસા કોર્પોરેશનમાંથી ક્લેમ થાય છે। ઓવરઓલ જોઈએ તો એક ટીમમાં લગભગ 18,000ની આસપાસ ક્લેમ થાય છે, વેરેજ એમને પેમેન્ટ 10 થી 11,000નું થાય છે। આ બાબતને તમામ પુરાવા સાથે અમે આજે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને ટેન્ડર ક્લોઝના વાયોલેશન બદલ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની ડિમાન્ડ કરી છે। બોરડી ફળિયામાં વરસાદી ગટરમાં ડ્રેનેજના પાણીને કારણે દુર્ગંધ અને દૂષિત પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના નામે વાહ લૂંટી રહ્યા છે, ત્યારે વડોદરા વોર્ડ નંબર 13માં આવેલ બોરડી ફળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી, દુર્ગંધ અને દૂષિત પાણીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। સ્થાનિક લોકોએ અનેક વખત વોર્ડ નંબર 13ના ભાજપના નગરસેવકોને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુરવેને સ્થળ પર બોલાવ્યા હતા અને સમસ્યા બતાવવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુરવેએ કોર્પોરેશનના અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો, ત્યારે અધિકારીઓ ગોળ જવાબ આપ્યા હતા। ગટરમાં ડ્રેનેજનું પાણી, દુર્ગંધથી લોકો બીમાર પડી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકોએ આ સમસ્યા દૂર ન થાય તે ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અમારા વોર્ડમાં બોરડી ફળિયા વિસ્તારમાં 3-4 મહિનાથી ડ્રેનેજનું વરસાદી ગટરમાં પાણી જતું હોય છે ને વારંવાર આખો દિવસ 24 કલાક આ પાણી ગટરનું અંદર જાય। એના લીધે પરિસ્થિતિ એવી છે કે વારંવાર રજૂઆતો કરી છે, અમે જે તે અધિકારીને રજૂઆતો કરી છે, પણ વોર્ડમાંથી એવું કહેવામાં આવે છે કે આ પાણીવાલાનું કામ છે, પાણીવાલા કરશે, ડ્રેનેજવાલા એવું કહેશે, આ ડ્રેનેજવાલા કરશે ને વરસાદી ગટરવાલા એવું કહે છે ડ્રેનેજવાલા કામ કરશે। એના લીધે કોઈ જાતની કામગીરી ન થવાના લીધે પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે આજુબાજુના તમામ મકાનોમાં ગંદુ ગટરનું
ડ્રેનેજનું પાણી આવતું હોય છે પીવામાં, એના લીધે લોકો ઘર બીમાર પણ પડી ગયા છે ને આટલી બધી વાર રજૂઆત કરવા છતાં સત્તા પર બેઠેલા લોકોને જે અધિકારી હોય એમની જવાબદારી હોય ને 3 મહિના સુધી તમે કોઈ યોગ્ય રીતે કામગીરી ના કરે અને તમે જોઈ શકો કે કેવી રીતે પાણી ગટરનું પાણી ખુલ્લામાં આવે છે એટલે કેટલી દુર્ગંધ મારતી હોય, લોકો કેવી રીતે રહેતા હોય, લોકોને ગંદુ પાણી પીવું પડે છે. એટલે અમારી એવી માગણી છે કે જ્યારે મોટી મોટી વાતો કરતા હોય, વિઝિટ કરતા હોય, ચેરમેન મોટી વાતો કરતા હોય, મેયરશ્રી વાતો કરે છે, કમિશનરશ્રી ફક્ત ને ફક્ત વાતો કરે છે, પણ જગ્યા પર તમે જોઈ શકો કે કોઈ જાતની કામગીરી યોગ્ય રીતે ન થવાના લીધે વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમારી એવી માગણી છે કે ટૂંક સમયની અંદર જે ગટરનું પાણી વરસાદી કાસમાં આવે છે એ વહેલી તકે બંધ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે વિસ્તારના લોકોને સાથે લઈને આંદોલન કરીશું. અમે વારંવાર કમિશનરશ્રીને પત્ર લખ્યા છે, સભામાં રજૂઆતો કરી છે, વિસ્તારના લોકોએ રજૂઆતો કરી છે, પણ આ અહંકારી સત્તા પર બેઠેલા લોકોને એટલો અહંકાર આવી ગયો છે કે લોકોના ઘરમાં ગટરનું પાણી આવતું હોય તો પણ એ કામગીરી નહીં કરતા. એટલે તમે સમજી શકો એટલા અહંકારમાં ડૂબી ગયા છે. પણ અમે એમને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીને બતાવી દઈશું કે આવી કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું. જનસેવા કેન્દ્ર 2 થી 3 વાગ્યાની રિસેસ બાદ પણ ન ખુલતા કામ અર્થે આવેલા લોકોને પાછું ફરવું પડ્યું હતું. વડોદરાના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્ર પર લોકોને મળ્યો ધર્મનો ધક્કો. સવારથી ચાલુ થયેલ જનસેવા કેન્દ્ર વિશેષ ટાઈમ બાદ પણ બંધ હાલતમાં જોવા મળતા લોકોને ધર્મનો ધક્કો ખાવો પડ્યો. વડોદરા જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર જનસેવા કેન્દ્રનો સમય સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધી પ્રજાના કામો માટે ખુલ્લું મૂકવામાં આવશે, પણ લંચ અવર બાદ જનસેવા કેન્દ્ર બંધ હાલતમાં જોતા લોકો વહેલા મોડે પાછા ફર્યા હતા. હવામાન વિભાગના આગાહી મુજબ હીટ વેવને લઈને તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે 1 થી 4 કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ ઔદ્યોગિક એકમમાં કર્મચારીઓ કામ ન કરવા અનુરોધ કરવામાં આવે છે, ત્યારે ઓફિસોમાં કામ કરતા લોકોને છૂટ આપવામાં આવી છે. ત્યારે અનેકો કામો થતા એવા જનસેવા કેન્દ્ર લંચ અવર બાદ પણ બંધ જોવા મળતા લોકોને ધર્મનો ધક્કો ખાવો પડ્યો તે કેટલું યોગ્ય તેવી લોકમુખે ચર્ચાનો વેગ પકડ્યો છે. એકતાનગર ખાતે CISF યુનિટ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ યુનિટ દ્વારા આજરોજ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં CIFS યુનિટનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તથા ખીરના પ્રસાદનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં જગદેવ સાહેબ સાથે અન્ય સ્ટાફ જોડાયો હતો. કાર્યક્રમને લઈ CISF यूनिट जवानों પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી. और सभी लोग मिलजुल के और शांति का मार्ग से रहेंगे. इसी के उपलक्ष्य में हमने खीर का बंटवारा किया. जो लोग आते जाते हैं उनको भी बड़ा अच्छा लग रहा है और वो खीर का प्रसाद अपने मन पूर्वक खाकर जा रहे हैं और सभी को आशीर्वाद रहे गौतम बुद्ध का. सर आपका नाम? मेरा नाम भाऊ साहेब आहिरे, CISF ASI के पद पे मैं तैनात हूँ. बुद्ध जयंती के अवसर पर जो महाकुरुण भगवान गौतम बुद्ध यांचे आणि एक प्रोग्राम आम्ही ये 23 तारीख का जो है CISF में आयोजित किया गया है, जहाँ की सभी बल सदस्य ने जो है सहयोग दे के इस प्रोग्राम को हमने स्थापित किया. સુરત પોલીસની PCB અને SOG ટીમે ₹200 અને 500ની નકલી નોટો છાપવા બદલ 3 લોકોની ધરપકડ કરી છે. આ એવા લોકો છે જેઓ સુરત પોલીસની પકડમાં આવ્યા હતા, જેઓ નકલી નોટો છાપીને દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી રહ્યા હતા. આ સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પ્રિવેન્ટિવ ક્રાઇમ બ્રાન્ચે સુરતના લિંબાયત વિસ્તારમાંથી તેમની ધરપકડ કરી છે. આ ગેંગનો લીડર ફિરોઝ શાહ છે, જે સુરત હેરાલ્ડ સપ્તાહ અખબાર અને SH ન્યૂઝ નામની YouTube ચેનલ ચલાવે છે. મીડિયાના નામે ઓફિસ શરૂ કરીને નકલી નોટો છાપવાનો ધંધો શરૂ કર્યો હતો, પરંતુ પોલીસને મળેલી ગુપ્ત માહિતીને આધારે પોલીસે છેલ્લા 2 મહિનાથી રેકડી ચલાવી અંતે તેઓને તેમની ઓફિસમાંથી રંગે હાથે પકડી પાડ્યા હતા. સુરત પોલીસના જણાવ્યા અનુસાર ફિરોઝ શાહ અગાઉ 2015માં ઝારખંડમાં નકલી ચલણી નોટો સાથે પકડાયો હતો. બીમારીને કારણે થયેલા નુકસાનને કારણે ફિરોઝ શાહનો પરિવાર દેવાદાર બની ગયો હતો. દેવું ચૂકવવા માટે છેલ્લા 2 મહિનાથી નકલી નોટો છાપવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તેના સાગરીતો નકલી નોટો છાપવા માટે મધ્યપ્રદેશથી કાગળ અને શાહી લાવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આ લોકોએ અત્યાર સુધીમાં 4 લાખ રૂપિયાની નકલી નોટો છાપી અને પહોંચાડી છે. પોલીસ હવે તેની તપાસ કરી રહી છે. મીડિયા હાઉસની આડમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી પર દરોડા પાડીને સુરત પોલીસે માત્ર 3 જણની ધરપકડ કરી નથી, પરંતુ નકલી ભારતીય ચલણી નોટો બનાવવા માટેના કાગળ, પ્રિન્ટર અને ન્યૂઝ ચેનલના માઇક્સ વગેરે પણ જપ્ત કર્યા છે, વસૂલ કરવામાં આવી છે. गतरोज सूरत सिटी एसओजी पुलिस ने लिम्बायत एरिया में एक उनको इन्फॉर्मेशन एसओजी को थी कि सूरत एसएच न्यूज़ 24 चैनल और सूरत हेराल्ड साप्ताहिक जो चला रहा है वो इसम फिरोज शाह करके है और उसके जो ऑफिस है वहाँ पे वो बोगस नोट बनाने की उसकी जो फैक्ट्री है वो चल रही है. तो पूरे 2 महीने से हमारी टीम उसके वॉच में थी और जब उसने वो सब काम चालू किया और 9,36,000 की नोट बोगस नोट उन्होंने बनाई, उसके बाद कल उनको गिरफ्तार किया और 2 मध्य प्रदेश के उनके जो मित्र है जो नोट बनाने का पेपर उसकी स्याही वो लेके मध्य प्रदेश से आए थे, तो उनको भी एसओजी ने पकड़ लिया है. ये नोट किस तरह से बनाते थे, किस तरह से छापते थे ये और कब से चला रहे थे? हाँ, ये पूरा रैकेट 2 महीने से वो चला रहे थे और ये नोट ऐसे छापते थे कि एक हाई क्वालिटी पेपर वो मध्य प्रदेश से लाते थे, स्याही भी लाते थे और जैसे ओरिजिनल नोट हो ऐसी नोट वो बनाते थे. अलग अलग वो कटर मशीन का यूज़ करते थे, कलर प्रिंटर का यूज़ करते थे और स्याही का यूज़ करते थे. गिरफ्तार तीनों आरोपियों का बैकग्राउंड क्या है, क्या क्या काम करते हैं? गिरफ्तार तीनों आरोपियों में जो पहला आरोपी फिरोज शाह करके है वो पहले ज़मीन दलाली का काम करता था, फिर ब्याज वटाव का बिजनेस करता था और उसके बाद वो न्यूज़ चैनल और एक साप्ताहिक लोकल चलाता था और तो भी उसको पैसे की दिक्कत आ रही थी, तो उसने ये सोचा कि मैं ऐसे बोगस नोट बना के पैसा कमा लूँ, तो इसलिए वो ये कार्य इसने 2 महीने से पहले चालू किया था. पैसे की दिक्कत इसको कहाँ से शुरू हुई थी, क्यों शुरू हुई? पैसे की दिक्कत में ऐसा था कि पहले वो जो पहले ये झारखंड में 2015 में ये पकड़ा गया था बोगस नोट बनाने में. उसके बाद उसको जामीन मिला, तो फिर यहाँ आके उसने ज़मीन दलाली का किया, फिर ब्याज वटाव का किया और उनको परिवार में 1-2 ऑपरेशन आए तो 5-1 लाख का उनको कर्जा हो गया था. बाद में उसने ये प्रवृत्ति चालू की थी. अब तक कितने नोट का इस्तेमाल किया जा चुका है? अभी तक 4-1 लाख रुपये का नोट उन्होंने छाप के एक आध बंदे को डिलीवरी दी है, ऐसा हमको मालूम है, लेकिन अभी वो हम डिटेल में तपास करेंगे कि वो नोट जो है कहाँ सर्कुलेट की गई, इधर गुजरात में ही सर्कुलेट की गई कि और कोई स्टेट में की गई, वो हम सब इन्वेस्टिगेशन करेंगे और उसके बाद आपको बताएंगे. ये जो हाँ मीडिया का इस्तेमाल किस तरह से लोग कर रहे थे? मीडिया का इस्तेमाल इस तरह कर रहे थे कि वो आरोपी है वो एसएच न्यूज़ 24 करके एक लोकल चैनल चलाता था और सूरत हेराल्ड करके एक साप्ताहिक न्यूज़पेपर चलाता था. मीडिया का नाम का यूज़ ऐसे करते थे ये लोग कि भाई मीडिया का कार्ड रखते थे और ये न्यूज़पेपर चलाते थे, तो कोई उनकी ऑफिस में आके वो कोई तपास न कर सके और वो थोड़ा इसका नाम का यूज़ करके ये गैरकायदे से प्रवृत्ति करना चाहते थे. लेकिन हमने उन पे 2 महीने से वॉच हमारी चालू थी और हमने उनको पकड़ लिया. कितना बड़ा रैकेट देख रहे हैं आप और असली और नकली नोट में क्या फर्क नजर आया पुलिस को? ये रैकेट अभी तो जो उन्होंने जो प्रवृत्ति चालू की थी उसके बाद का ये सब बना के अभी रेडी किया था और हमने पकड़ लिया. आगे अगर दूसरा भी ऐसा कोई दूसरा भी रैकेट होगा और इसमें भी आगे अगर कोई प्रवृत्ति हुई और पीछे भी हुई तो हम उनको पकड़ लेंगे. और नोट जो असली और नकली में ये जो नोट है दिखाई तो देते हैं असली की जैसे ही, लेकिन वो सेंसर या फिर वो जो उनका काउंट करने के मशीन उनमें पकड़ा जाता है, इसलिए ये लोग उसको इस्तेमाल है ना वो छूटक तरीके से करते थे. नोट छापने का मटेरियल कहाँ से लेके आए सर? नोट छापने का मटेरियल मध्य प्रदेश से लेके आए थे और वो उसमें जो कागज़ थे वो और उसकी स्याही थे वो सब वहाँ से और कटर मशीन वो सब लेके वहाँ से आके यहाँ ये काम करते थे. थैंक यू. તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા ખાતે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉપરોક્ત વિષય અનુસંધાને જય ભારત સાથે જણાવ્યું કે અમદાવાદ જિલ્લાના 10 ક્રોઈ તાલુકાનું તીર્થધામ
પ્રેરણાપીઠ પીરાણા આવેલ છે, જે વૈદિક પરંપરાની જગ્યા છે, જેમાં નાના મોટા અનેક મંદિર, સમાધિઓ, મૂર્તિઓ, પૂજાખંડ તેમજ 600 વર્ષથી અખંડ જ્યોત પ્રગટી રહી છે. આ જગ્યા અમદાવાદથી નોંધાયેલ છે, જેમાં બધા જ ધર્મના લોકો દર્શનાર્થે આવે છે. તારીખ 8/5/2024ના સુમાર આશરે સવારના 9 કલાકે સંસ્થાની પરિસરમાં પાછળના દરવાજાઓ તથા દિવાલો તોડીને આશરે 400 થી 500 વિધર્મીઓનું ટોળું ધસી આવેલ અને સદગુરુ શ્રી હસ્તજી મહારાજની મૂર્તિ તથા કાળકા માતાની મૂર્તિને તોડી નાખેલ અને ચંદનવીર મહારાજની સમાધિ અને ત્યાં આવેલ કેબિનોને તોડફોડ કરેલ. સાથે સાથે ત્યાંથી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના વગેરે લૂંટીને અહીંથી ભાગી ગયા હતા. આ બનાવ વખતે કેટલાક ટ્રસ્ટના કર્મચારી આવેલ યાત્રિક લોકોએ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરેલ, પરંતુ તે વખતે સંસ્થાની બંદોબસ્ત પોલીસે તેઓને રોકી રાખેલ અને સામેવાળા વિધર્મીઓ દ્વારા તોડફોડ ચાલુ રાખેલ અને તેમના તરફથી પથ્થરમારો કરેલ. તેનાથી કર્મચારીઓ તેમજ યાત્રાળુઓને ઈજાઓ થયેલ. તેમ છતાંય આશરે 11:30 કલાકે સંસ્થાના અન્ય ક્ષેત્રમાં ભોજન ચાલુ હતું. તે દરમિયાન સ્થાનિક પોલીસને ટ્રસ્ટના કર્મચારી અને નિર્દોષ યાત્રાળુઓની ધરપકડ કરી અસ્તાલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં પૂરીને માર મારવામાં આવ્યો હતો. આ અંગે સંસ્થાના અગ્રણીઓ પોલીસ ફરિયાદ કરવા ગયેલ તેમજ નિર્દોષ કર્મચારી અને યાત્રાળુઓને છોડી મૂકવા માટે અરજી કરેલ છે. તેમ છતાં ખોટી કલમો લખાવીને અમારી સંસ્થાના કર્મચારી અને શ્રદ્ધાળુઓને સેન્ટ્રલ જેલના હવાલે કરેલ છે. વિધર્મી લોકો વારંવાર આ વૈદિક સંસ્થાને ઇસ્લામિક બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, તેમજ વારંવાર આવા બનાવ બનતા રહ્યા છે અને આ તમામ ઘટનાને અમો સનાતન સતપથ તેમજ હિન્દુ સમાજ વખોડી કાઢીએ છીએ. વારંવાર બનતી ઘટના ન બને અને વિરોધ દર્શાવવા માટે અમો આપની કચેરીએ આવેદનપત્ર દ્વારા ન્યાયના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ, તેમજ દોષી વિધર્મીઓને કડકમાં કડક સજા થાય તેવી વિનંતી કરીએ છીએ. આજે વૈશાખી પૂનમે બુદ્ધ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મેયર સહિત કોર્પોરેટરોએ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે 23 મે એટલે ભગવાન બુદ્ધની જન્મ જયંતિ છે. બુદ્ધના જીવનની એવી ઘણી વાર્તાઓ છે, જેમાં સુખી અને સફળ જીવનનું રહસ્ય છુપાયેલું છે. આ સૂત્રોને અપનાવવા આવ્યા હતા. આજે ભગવાન બુદ્ધની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર જુબેલી પાર્ક ખાતે આવેલ ભગવાન બુદ્ધની પ્રતિમા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. મનના અજ્ઞાનરૂપી અંધકારા ઉપર વિજય પામી તું શુદ્ધ થા, ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં તો પછી તું સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા. ભગવાન બુદ્ધની આજના વૈશાખી પૂર્ણિમાના જન્મજયંતિ અવસર પર જુબેલીબાગ ખાતે આવેલી તેમની પ્રતિમાને સૌએ સાથે મળી અને પુષ્પાંજલિ અર્પણ કરી. ભગવાન બુદ્ધ જે પ્રેમ, કરુણા અને ખૂબ જ બાળપણથી મૈત્રી ભાવનું એમની અંદર અતૂટ વિરલ ઝરણું વહેતું હતું, ત્યારે એમણે સમગ્ર વિશ્વને પણ કરુણા, માયા, દયા અને પ્રેમ અને મૈત્રીનું જે એમણે પથદર્શક પ્રેરણાદાયી પગલું આપ્યું અને એના દ્વારા દેશ અને દુનિયામાં પણ લોકોએ પ્રેમ, કરુણા અને દયા કરુણા સાથે પોતાના જીવનને એ દિશામાં ગતિ આપી. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ એમના એક વક્તવ્યમાં કહ્યું હતું કે પ્રત્યેક મનુષ્ય, આ પૃથ્વી પરનો પ્રત્યેક મનુષ્ય જો ઈચ્છે તો પોતે સિદ્ધાર્થથી બુદ્ધ બનવા તરફ પોતાના જીવનને ગતિ આપી શકે છે. સિદ્ધાર્થથી બુદ્ધ બનવા તરફની ગતિ એટલે માનવ જીવન તરીકે જ્યારે આપણે જીવન જીવી રહ્યા છે, ત્યારે આપણી પાસે ધન, વૈભવ, યશ, માન, પ્રતિષ્ઠા અથવા જે પણ આપણે જેનાથી પણ સંપન્ન છે, તેના દ્વારા કોઈપણ ગરીબ, કોઈપણ દુઃખી અને કોઈપણ વડીલ એટલે કે જેને પણ કોઈપણ બીજા માનવને જ્યારે આપણી મદદની જરૂર છે, ત્યાં આપણે આપણી રીતે આપણું યોગદાન આપીએ અને આ ખરા અર્થમાં માનવની સિદ્ધાર્થથી બુદ્ધ તરફની ગતિ ખરા અર્થમાં ચરિતાર્થ થાય છે. અને એ સાચા અર્થમાં ભગવાન બુદ્ધને આપણા સૌની આ પુષ્પાંજલિ હશે, હૃદયાંજલિ હશે. આજના પવિત્ર અવસર પર હું સૌને ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભક્ત કવિ નરસિંહ મહેતાની 616મી જન્મ જયંતિ નિમિત્તે વીએમસી દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે વૈશાખ સુદ પૂનમ એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતાની 616મી જન્મ જયંતિની જૂનાગઢમાં ઉજવણી થઈ રહી છે. નરસિંહ મહેતાના જીવનકાળ સાથે 3 જયંતિની ઉજવણી થાય છે. નરસિંહ મહેતાના સદેહી સૃષ્ટિ પર અવતરણને જન્મ જયંતિ તરીકે મનાવવામાં આવે છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની 616મી જન્મ જયંતિ મનાવવામાં આવી રહી છે. માગસર સુદ સાતમના દિવસે
હારમાળા જયંતિ, ચૈત્ર સુદ સાતમના દિવસે તપ પ્રયાણ જયંતિ અને વૈશાખ સુદ પૂનમના દિવસે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ જોઈને નાગરી નાતે તેના પર અનેક શંકા કુશંકાઓ વ્યક્ત કરી હતી. પોતે શ્રી હરિનો ભક્ત હોવાનો ટોળ કરી રહ્યો છે તેવો નરસિંહ મહેતા પર આળ મૂકવામાં આવ્યો હતો. કૃષ્ણ ભક્તિમાં લીન થયેલા નરસિંહ મહેતાની ભક્તિના પુરાવા રૂપે શ્રી હરિએ સ્વયં દર્શન આપી નરસિંહ મહેતા પર પુષ્પનો હાર ન્યોછાવર કર્યો હતો. ત્યારથી નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી થાય છે. ભાભીના કડવા વચનો સાંભળીને ઘરનો ત્યાગ કરી મહેતાજીએ કર્યો હતો. ત્યાગ કરી સિંહ મહેતાએ ભાભીના કડવા વચનો સાંભળીને ઈસવીસન 1439 વિક્રમ વસંત 1495ના ચૈત્ર માસની શુક્લ પક્ષની સાતમ અને સોમવારના દિવસે તપ કરવા માટે ઘરનો ત્યાગ કર્યો હતો. ત્યારે આજે કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર L&T સર્કલ પાસે આવેલ કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, પૂર્વ ડેપ્યુટી મેયર, ડેપ્યુટી કમિશનર સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ કાવ્ય દ્વારા જેમણે વિશ્વમાં પ્રેમ, કરુણા અને વિશ્વ શાંતિની આપણને સૌને જેમણે વિશ્વ શાંતિના અર્થની દિશામાં ગતિ આપી છે એવા ભક્ત કવિ નરસિંહ મહેતાનો આજે વૈશાખી પૂર્ણિમા એટલે કે જન્મજયંતિ અવસર પર પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમની વુડા સર્કલ પાસે આવેલી પ્રતિમાને હૃદયાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા જે નાગર સમાજનું માન સન્માન અને ગૌરવ છે એવા નાગર સમાજના સૌ લોકો પણ આજે એમને હૃદયાંજલિ અર્પણ કરવા માટે અમારી સૌની સાથે છે. આજે ભક્ત કવિ નરસિંહ મહેતાજીના જન્મજયંતિના અવસર પર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક 2 તબક્કામાં યોજાઈ હતી. વડોદરાના વિકાસના કામોને લઈને દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠક આજરોજ 2 તબક્કામાં યોજાઈ હતી. જેમાં પ્રથમ બેઠક 10:30 કલાકે હતી. જે સંદર્ભે માહિતી આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા જણાવ્યું હતું કે પ્રથમ બેઠકમાં ગઈ વખતનું મુલતવી કામ હતું, જેમાં ઓડિટ રિપોર્ટ 31/7/2023 થી 6/8/2023 દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને મંજૂર કરાઈ હતી. બીજી દરખાસ્તમાં 2 જુલાઈથી 4 જુલાઈ સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત નિયત ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની ઇન્ડોનેશિયાના જાગર્તા ખાતે ઇન્ટરનેશનલ મેયર ફોરમમાં ભાગ લેવા આગામી તારીખ 2 થી 4 જુલાઈ દરમિયાન જશે. ગુજરાતમાંથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે શહેરના મેયર ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્રના સામાજિક અને આર્થિક વિભાગ દ્વારા યોજનારી આ કોન્ફરન્સનો તમામ ખર્ચ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા કરાશે. સ્થાયી સમિતિની બીજી બેઠક 11 કલાકે યોજાઈ હતી, જેમાં 24/8/2023 થી 30/8/2023 સુધીના પોસ્ટ ઓડિટની વિગતો રજૂ કરાઈ હતી, જે સ્થાયીના સભ્યોએ જાણવામાં લઈ મંજૂર કરાઈ હતી. પાણી બાબતે લાંબા ગાળાના આયોજનના બાબતે અમુક સભ્યોએ સૂચનો કર્યા હતા. અધિકારીઓ સત્વરે કામ કરી નાગરિકોને સવલત આપે તે અંગે ચર્ચા થઈ હતી. સમગ્ર બેઠક સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આજે સ્થાયી સમિતિની 2 બેઠક રાખવામાં આવી હતી. પહેલી બેઠક 10:30 કલાકે હતી. આમાં ગઈ વખતનું મુલતવી કામ હતું, જેમાં ઓડિટ રિપોર્ટ 31/7/2023 થી 6/8/2023 દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો જાણમાં લેવાની દરખાસ્ત ચડાવવામાં આવી હતી, જેને જાણમાં લઈને મંજૂર કરવામાં આવી છે. બીજી દરખાસ્તમાં 2 જુલાઈથી લઈને 4 જુલાઈ સુધી સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત મેયર ફોરમનું આયોજન જાકાર્તા ઇન્ડોનેશિયા ખાતે કરવામાં આવ્યું છે, જેનો તમામ ખર્ચ મેયરશ્રીને આમંત્રણ આપવા માટેનો લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવનાર છે. એ બાબત આજે સ્થાયીમાં મેયરને ઇન્ડોનેશિયા જાકાર્તા ખાતે જવાની પરમિશન આપવા માટે મૂકવામાં આવી હતી, જે પણ મંજૂર કરવામાં આવી છે. બીજી સ્થાયી સમિતિ 11 કલાકે રાખવામાં આવી હતી, જેમાં 24/7/2023 થી લઈને 30/7/2023 સુધીના પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા માટે રજૂ કરવામાં આવી હતી, જે સ્થાયીના સભ્યોએ જાણમાં લઈ અને મંજૂર કરી છે. આ બાબત થોડી અન્ય કોઈ બાબતની ચર્ચા હીટવેવ છે કે ઓરેન્જ એલર્ટ છે તેની કોઈ ચર્ચા પાણીના સમસ્યાની એવી બહુ ખાસ કોઈ ચર્ચા થઈ નથી. પાણી બાબતમાં જે લાંબા ગાળાના આયોજનો છે એ અમુક સભ્યોના સૂચનો હતા કે ભાઈ કોઈક એરિયામાં લાંબા ગાળાનું આયોજન હોય અને એમાં અધિકારીઓ
સત્વરે કામ કરી અને નાગરિકોને ઉનાળામાં પાણી મળે એ બાબતમાં લાંબા ગાળાના આયોજનો કે જે 4 જૂન પછી લેવામાં આવનાર છે તો તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે જેથી કરીને નાગરિકોને સવલત મળે. વોર્ડ નંબર 5માં જાંબુડિયા ટાંકીનો જે વિસ્તાર છે એમાં 20-25 સોસાયટીમાં લો પ્રેશરના પ્રોબ્લેમ છે તો જાંબુડિયા ટાંકી વહેલી તકે બને એ માટેના સૂચન હતા. અમુક વિસ્તારમાં કલવટ બનાવવાથી રસ્તાની અવર જવર પ્રિયા ટોકીઝ નાળાથી એક કલવટ બનાવવાની છે જેનાથી નાગરિકોની અવર જવરમાં ફરક પડે. એવી રીતે સમા વિસ્તારમાં પણ ડૉક્ટર રાજેશભાઈ સ્થાયી સમિતિના સભ્યોનું એક બ્રિજમાં 2 પાઇપલાઇન નાખવાની છે એ માટેનું સૂચન હતું. એ પણ આજે વિઝિટ લઈ અને તાત્કાલિક ધોરણે આ કામ થાય જેથી કરીને નાગરિકોને સગવડ મળે એ પ્રમાણેના સૂચન હતા. હીટવેવને ધ્યાનમાં રાખી અને સ્થાયીના સભ્યોને અવગત કરવામાં આવ્યા હતા કે કોર્પોરેશન દ્વારા શું કામગીરી થઈ છે. એવી જ રીતે જે કાંસોની સાફ સફાઈ માટે ગઈકાલે જે ફ્લોટિંગ ડ્રેન માસ્ટર મશીન લગાડવામાં આવ્યું છે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી. વડોદરા શહેરમાં ભાજપ ઓબીસી સેલના અગ્રણી ગોપાલ ચુનારાની હત્યા કેસમાં મોટો ગરફોડ થયો છે. વડોદરા શહેરમાં ઓબીસી સેલના અગ્રણી ગોપાલ ચુનારાની હત્યા કેસમાં મોટો ગરફોડ થયો છે. આરોપી જતીન ચુનારા અને ગૌતમ ચુનારાને તેમની માતાના ગોપાલ ચુનારા સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. આ શંકાને લઈને બંને ભાઈએ મળીને ગોપાલ ચુનારાની હત્યા કરી નાખી હતી. હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે. બંનેના રિમાન્ડ પૂર્ણ થતાં ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ મામલે અગાઉ થયેલી ફરિયાદમાં આરોપીઓના નામ અને ઘટના અલગ જ હતી. જે વાત પોલીસે તપાસ કરતા ફરિયાદની થિયરી અલગ જ નીકળી હતી. ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ગોપાલ ચુનારા ઉપર તેમના દૂરના સગાઓએ 9 મેના રોજ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તેઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું 21 મેના રોજ મૃત્યુ નીપજ્યું હતું. જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને ગણતરીની કલાકોમાં 2 આરોપી સગા ભાઈઓ ગૌતમ ચુનારા અને જતીન ચુનારાની ધરપકડ કરી હતી. બંને આરોપીને રાવપુરા પોલીસ દ્વારા રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાવપુરા પોલીસે બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જોકે કોર્ટે બંને આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બંને આરોપીઓના રિમાન્ડ મંજૂર થતાં ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ મામલે અધિકારી દ્વારા જણાવ્યું હતું કે આરોપી જતીન ચુનારા અને ગૌતમ ચુનારાને શંકા હતી કે તેમની માતાના ગોપાલ ચુનારા સાથે આડા સંબંધો છે. આ શંકાના પગલે બંને ભાઈએ ગોપાલ ચુનારા ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન ગોપાલ ચુનારાનું મૃત્યુ નીપજ્યું હતું. ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે આશિષ ઠાકોરને વડોદરા શહેર પીસીબીએ ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરે ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની શક્યતા રહેલી હોય જે સંદર્ભેની પ્રવૃત્તિઓ અંકુશમાં લેવાના ઉદ્દેશ્યથી વડોદરા શહેરમાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહી જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD રાતરડા પીસીબી નાઓને પીસીબીના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહી જુગારની પ્રવૃત્તિ બાબતે બાતમી મેળવી સફળ કેસો કરવા જરૂરી માર્ગદર્શન આપી સૂચના કરેલ હોય, જે આધારે પીસીબીને બાતમી હકીકત મળેલ કે ડભોઈ રોડ મહાનગર વુડાના મકાન પાસે યમુના મિલ જયનારાયણ 2માં આતિશ ઠાકોર ઇંગ્લિશ દારૂની બોટલો લાવેલ છે અને હાલમાં વેચાણ કરી રહેલ છે. જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા મોપેડમાં તથા ખુલ્લી જગ્યામાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે આતિશ ઠાકોરને ઝડપી પાડી વાડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસે કુલ કિંમત ₹75,600નો મુદ્દામાલ કબજે કરેલ છે. પાદરામાં વૃદ્ધાનો કાન કાપી લૂંટ કરનાર 2 લૂંટારુઓ ઝડપાયા હતા. પાદરા તાલુકામાં મોડી રાત્રે ઘરમાં ઘૂસી ગયેલી વૃદ્ધાના કાન કાપીને સોનાની બુટ્ટી સહિતના દાગીના લૂંટી જવાની ઘટનાનો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી 2 લૂંટારુઓની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે બાતમીના આધારે લૂંટની હિસ્ટ્રી ધરાવતા બોરસદ તાલુકાના નાપા ગામમાં રહેતા વિષ્ણુ ઉર્ફે બુચિયો ચંદુભાઈ ચુનારા અને દેદરડા ગામમાં રહેતા ચંદ્રકાંત ઉર્ફે ચંદુ સુકાભાઈ ચુનારા બંને બાઇક સાથે પાદરા તાલુકાના મોહાની તલાવડી પાસેની નર્મદા કેનાલ 4 રસ્તા પાસે આવવાના છે.
તેની માહિતીના આધારે બંનેને 4 રસ્તા પાસે બાઇક અને ₹96,000ના સોનાના દાગીના સાથે ઝડપી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા લૂંટના ગુનાની કબૂલાત કરી હતી. પોલીસને બંને લૂંટારુએ જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પાસે વૃદ્ધાને જોઈ ત્યારે તેના કાનમાં અને શરીર ઉપર સોનાના દાગીના જોયા હતા, જેથી વૃદ્ધાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો અને વડુ પાસે અમે બંને ભેગા થયા બાદ મોડી રાત્રે લૂંટ કરી હતી. ઉલ્લેખનીય છે કે વિષ્ણુ ઉર્ફે બચિયો સામે 7 થી 8 ગુના નોંધાયા છે, તેમજ તે પાસામાં પણ ગયો છે, જ્યારે ચંદ્રકાંત ઉર્ફે ચંદુ સામે 3 ગુના દાખલ થયા છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભક્ત કવિ નરસિંહ મહેતાની 616મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે વૈશાખી પૂનમે બુદ્ધ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે વડોદરાના મેયર, કાઉન્સિલરો તથા નગરજનો દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વોર્ડ નંબર 13માં આવેલ બોરડી ફળિયામાં વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી જતા દુર્ગંધ સહિતના પ્રશ્નને લઈ લોકો પરેશાન. કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા સ્થળ મુલાકાત લઈ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.